હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી દો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો ચલો શરૂ કરીએ આજની વાર્તા. વિદુર પિતા. ચંદીલાલ આરતીના કાર્યક્રમમાંથી સ્કૂટી પર પાછા ફરી રહ્યા હતા. તેને ઘરે પરત ફરવામાં મોડું થયું હતું. સદર સ્કેવર પહોંચતા જ તેની નજર એક દારૂની દુકાન પર પડી. તેણે તરત જ જોયું કે ઘરમાં દારૂની બોટલ ખાલી હતી અને સાંજના ડોઝ માટે કંઈ જ નહોતું. તેણે સ્કૂટર એક બાજુએ પાર્ક કર્યું અને અંગ્રેજી શરાબની એક પિન્ટ ખરીદી, જે તેનો 2-3 દિવસ માટે સપ્લાય હતો. જ્યારે તે સ્કૂટર પર ઘર તરફ ગયો ત્યારે તેને ખબર પડી કે પોલીસ વિભાગમાં જોડાતા પહેલાં તેણે દારૂને હાથ પણ નહોતો લગાવ્યો. પછી તેના વિભાગના સાથીદારો સાથે સામાજિકતા દરમિયાન તેણે દારૂ પીવાની લત લાગી ગઈ. સિસ્ટમમાં ઘણી બધી વસ્તુઓ આપોઆપ થવા લાગે છે અને આપણે કડક શપથ લેવાથી જ તેને ટાળી શકીએ છીએ. હવે તો પીવાની આદત એવી થઈ ગઈ છે કે સાંજે પીધા વિના ગળામાંથી ચૂલો ઉતરતો નથી. ઘરે પહોંચ્યા પછી ચંદીલાલે તેમના ખાલી ઘરનું તાળું ખોલ્યું. રસોડામાંથી તાજા ખોરાકની સુગંધ આવી રહી હતી. આનો અર્થ એ થયો કે ઘરની નોકરાણી સ્વીટી રસોઈ પૂરી કરીને નીકળી ગઈ હતી. આનંદીના ગયા પછી મુખ્ય દરવાજા અને રસોડાની ચાવી સ્વીટીને આપવામાં આવી હતી, જેથી તે સમયસર ભોજન બનાવી શકે અને તેના ઘરે જઈ શકે. આનંદી વિના ઘર નિર્જન બની ગયું હતું. આ ઘર જે આનંદી રહેતી હતી ત્યારે ખૂબ જીવંત હતું, જ્યાં સંબંધીઓ અને પરિચિતો આવતા જતા રહેતા હતા. હવે ખાલી ખાલી લાગે છે. ઘરનો ખાલીપો કેવી રીતે ડંખ મારવા દોડે છે. બધું હોવા છતાં કશું ન હોવાનો અહેસાસ થાય છે. ફક્ત એક જ માણસ આ લાગણીને વ્યાખ્યાયિત કરી શકે છે. કોઈએ સાચું જ કહ્યું છે, ઘર ઘરવાલિકા છે તો ઘર છે, નહીં તો મુર્દા ઘાટ છે. ચંદીલાલ હવે દારૂનો ડોઝ લેવાની ઉતાવળમાં હતો. તેણે તેનું પેન્ટ શર્ટ ઉતાર્યું અને ગળાનો ટુકડો પહેરીને પેગ તૈયાર કરવાનું શરૂ કર્યું. ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તે ઉતાવળમાં પાણી લાવવાનું ભૂલી ગયો હતો. જૂની આદતો સખત મરી જાય છે. આદતથી તેણે બૂમ પાડી, આનંદી, પ્લીઝ એક ગ્લાસ પાણી લઈ આવ. પણ થોડી વાર સુધી પાણી ન આવતા ચંદીલાલે રસોડા તરફ જોયું. ત્યાં કોઈ નહોતું. હવે તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. પછી પસ્તાવો થયો અને આ પછી આનંદીને યાદ કરીને તેની આંખો આંસુઓથી ભરાઈ આવી. તે ઊભો થયો અને પાણી લેવા રસોડામાં ગયો. પેગ લીધા પછી તે વિચારવા લાગ્યો કે કેવી રીતે તેની માતાની મધ્યમ પુત્રી રજનીએ તેને 13મી પછી જયપુર જવાનો આગ્રહ કર્યો. તેણે શું કહ્યું? પાપા, જયપુરમાં અમારું આટલું મોટું ઘર છે. તમે એક રૂમમાં રહી શકો છો. તમારી એકલતા પણ દૂર થશે અને તમારી સંભાળ પણ સારી રીતે રાખવામાં આવશે. આ જ વાત નાગપુરમાં રહેતી મોટી દીકરી સલોની અને એ જ શહેરમાં રહેતી સૌથી નાની દીકરી તારાએ કહી હતી. પછી તેણે વિચારવાનું શરૂ કર્યું, હું પણ ખૂબ રૂઢિચુસ્ત છું. સારું, આ જમાનામાં દીકરા અને દીકરીમાં શું ફરક છે? ઘણા એવા લોકો છે જેઓ પુત્ર ન હોવાને કારણે વૃદ્ધાવસ્થા તેમની પુત્રી અને જમાઈના ઘરે વિતાવે છે. અને હું જૂના વિચારો ધરાવતો એક છું, જેમને પુત્રીના ઘરનું પાણી પણ પીવું પસંદ નથી. તેમના ઘરમાં રહેવા દો. ચંદીલાલને બીજો પેગ બનાવવાનું મન ન થયું, પણ હવે દારૂ મિત્રની કંપની જેટલો સારો લાગ્યો. આલ્કોહોલ પીવો અને પછી પ્રભાવ હેઠળ બોલાચાલી કરવી એ પણ એકલતા દૂર કરવાનો એક સારો માર્ગ હતો. દારૂ પીધા પછી અને ખોરાક ખાધા પછી ઊંઘ પણ સારી આવતી હતી. પછી જમ્યા પછી થાક અને નશાના કારણે તે સૂઈ ગયો. ચંદીલાલ ઉપાસક હતા. તેમની સવારની શરૂઆત સ્નાન અને ધ્યાનથી થતી. નોકરીમાંથી નિવૃત્ત થયા પછી કોઈ ખાસ કામ નહોતું. તે અખબારો વાંચતો, ટીવી જોતો અને છોડને પાણી આપતો. જ્યારે પણ
કોઈ મહેમાન આવે ત્યારે અમે તેની સાથે ગપસપ કરતા, પરંતુ કેટલાક પરિચિતો એવા હતા જેઓ વધુ વખત આવવા લાગ્યા હતા. આ તે દેડકા હતા જેઓ મોકો મળે ત્યારે વરસાદની મજા માણવા માગતા હતા. આવા જ એક મહેમાન ચંદીલાલના દૂરના ભત્રીજા શક્તિસિંહ હતા. તે પ્રોપર્ટી ડીલિંગનું કામ કરતો હતો. જ્યારે પણ તેઓ મુલાકાત લેતા ત્યારે તેઓ ચંદીલાલ સાથે તેમના ઘરની ચર્ચા કરતા. કાકા, તમારું આ ઘર 50 લાખ રૂપિયાથી ઓછું નથી. તમારી દીકરીઓ બહાર રહે છે. તમારા પછી આ ઘરનું શું થશે? શું થશે? મારા મૃત્યુ પછી મારી મિલકત પર મારી દીકરીઓનો હક રહેશે. ચંદીલાલ તેને સમજાવતા, પરંતુ જયપુર અને નાગપુરની દીકરીઓ અહીં પાછી આવવાની નથી. જ્યાં સુધી તારાની વાત છે, આ શહેરમાં તેણીનું પોતાનું એટલું મોટું ઘર છે. તે પણ આધુનિક રીતે બનાવવામાં આવ્યું છે. તે આ જૂના ઘરનું શું કરશે? કોઈ કંઈ કરે કે ન કરે તેની તને શું પડી છે? શક્તિ. ચંદીલાલે કડક સ્વરમાં કહ્યું, અરે તું ગુસ્સે થવા લાગ્યો છે? હું ફક્ત તમારા ઘરની યોગ્ય કિંમત નક્કી કરીને તમને મદદ કરવા માંગતો હતો. તો પછી હું ક્યાં હોઈશ? શક્તિ. તમે ક્યારેય આ વિશે વિચાર્યું છે? ચંદીલાલે પ્રશ્ન કર્યો. કાકા, જો તમે થોડા પૈસા લઈને આ ઘર મને ટ્રાન્સફર કરો તો તમે મારી સાથે જ રહેશો. છેવટે હું તમારા પુત્રની જેમ જ તમારો ભત્રીજો છું. હું તમારી વૃદ્ધાવસ્થામાં તમારી સેવા કરીશ. ચંદીલાલ એવા કોઈ દૂધ પીવડાવનારા બાળકો નહોતા કે જેઓ શક્તિસિંહના શબ્દોનો અર્થ ન સમજતા હોય. તેણે માથું ધુણાવ્યું અને કહ્યું, શક્તિ, તને મારી સેવાની આટલી ચિંતા છે તો પછી મારી આવી સેવા કર. તારા નામે ઘર લખાવવાની શી જરૂર છે? અને બાય ધ વે, હું તમને એક બીજી વાત કહું. તમારા જેવા લોકોથી બચવા માટે આનંદીએ આ ઘર તેની પુત્રીઓને તેના મૃત્યુના ઘણા સમય પહેલાં જ આપી દીધું હતું, કારણ કે આનંદીને આ બાબતમાં મારા પર વિશ્વાસ પણ નહોતો. તે વિચારતી હતી કે શક્તિસિંહ જેવો કોઈ મને અડધો પીવડાવી દે અને નશાની હાલતમાં આ પ્રોપર્ટી પોતાના નામે કરી દે. શક્તિસિંહ, આજે તમને જોઈને મને લાગે છે કે આનંદીનો નિર્ણય કેટલો સાચો હતો. શક્તિસિંહ સમજી ગયા કે તેમને નાડી અહીં ઓગળશે નહીં. તે બહાનું કાઢીને બહાર નીકળવા ઊભો થયો ત્યારે ચંદીલાલે કટાક્ષ કરતાં કહ્યું, અરે દીકરા, ચા પીવા જા. હવે અમને તમારી સેવા કરવાનો મોકો આપો. પછી તમે અમારી સેવા કરી શકશો. પરંતુ આ સમય સુધીમાં શક્તિસિંહ તેની કારમાં બેસી ગયો હતો અને તે દિવસ પછી તે ક્યારેય તેના કાકાને મળવા આવ્યો નહોતો. થોડા સમય પછી ચંદન નામનો ચંદીલાલનો જૂનો ઓળખીતો આવ્યો. તે મજબૂત ઈરાદાથી આવ્યો હતો, એટલે લગભગ ચંદીલાલની બાજુમાં બેસી ગયો. પછી તેણે મામલો ફેરવી નાખ્યો અને તેને તેના ઈરાદા પર પાછો લાવ્યો. ભાઈ, એકલતા પણ બહુ ખરાબ છે. ખાલી ઘર ડંખ મારવા દોડે છે. ચંદન ભૂમિકા તૈયાર કરવા લાગ્યો. હા ચંદન, એવું જ છે. પણ શું કરું? કોણે વિચાર્યું હશે કે આનંદી આટલી જલ્દી જતી રહેશે? હવે મારે મારું જીવન આ રીતે જીવવું છે. હવે શું કરી શકાય? ના ભાઈ, જીવન એકલા વિતાવવું જરૂરી નથી, ચંદને આગળ કહ્યું. ચંદન, અને આ ઉંમરે શું કરવું? ત્રણેય દીકરીઓના ઘર સારી રીતે સેટલ છે. જો તેઓ ખુશ છે તો હું પણ ખુશ છું. ચંદન પોતાના હેતુથી આવ્યો હતો. તેણે કહ્યું, અરે ભાઈ, તમે શું કહો છો? આ ઉંમરે શું ન કરી શકાય? શું?
માણસ ક્યારેય વૃદ્ધ થાય છે? ચંદીલાલે હસીને કહ્યું, ચંદન, તું પણ સરસ મજાક કરે છે. હવે તમે કવિઓ અને ફિલોસોફરોની જેમ વાત કરવા લાગ્યા છો. હું કલ્પનાની દુનિયામાં જીવતો કવિ નથી. મેં પોલીસ વિભાગમાં કામ કર્યું છે. હું વાસ્તવિકતાઓ સાથે ઉછર્યો છું. હું એક કટ્ટર વાસ્તવવાદી છું. સરકાર 60 વર્ષની વયે નિવૃત્ત થાય છે અને હું 65 વટાવી ગયો છું. પણ ચંદન હાર સ્વીકારનાર ન હતો. તેણે કહ્યું, ભાઈ, મને ખબર નથી કે આ ઉંમરે કેટલા લોકો લગ્ન કરે છે. પાછળ ન રહો, લગ્ન કરો. છોકરી એટલે મારી નજરમાં સ્ત્રી. ઈચ્છો તો વાત કરો. એટલે કે ચંદન, તને શરમ નથી? બસ આ ઉંમરે બીજી વાર લગ્ન કરીને સમાજને શું બતાવીશ? મારી દીકરીઓ અને જમાઈ શું વિચારશે? હવે ચંદન ચંદીલાલની નજીક ગયો અને આગળ બોલ્યો, અરે ભાઈ, કોણ જાણે આ દુનિયા શું કહે છે? પણ શું આ દુનિયા નથી જાણતી કે એકલા રહેવું કેટલું મુશ્કેલ છે? ચંદન, ગમે તેટલું મુશ્કેલ કેમ ન હોય, આ ઉંમરે ફરી લગ્ન કરવા યોગ્ય નથી. ભાઈ, અત્યારે તો તમારા હાથ પગ હલતા હોય છે, પણ એ દિવસનો વિચાર કરો જ્યારે વૃદ્ધાવસ્થા અને નબળાઈને કારણે તમારા માટે ચાલવું પણ મુશ્કેલ થઈ જશે. તમારી રૂઢિચુસ્ત વિચારસરણીને કારણે તમે તમારી દીકરીઓ પાસે નહીં જાઓ. તમે તમારા ભાઈ બહેનો સાથે પણ મેળ ખાતા નથી. જરા વિચારો, પછી શું થશે? ચંદને પહોળી આંખો અને પ્રશ્નાર્થ નજરે કહ્યું. આ સાંભળીને ચંદીલાલ વિચારવા મજબૂર થઈ ગયા. તેને લાગ્યું કે ચંદન જે કહે છે તે સાચું હતું, પણ પોતાની જાત પર કાબૂ રાખીને તેણે કહ્યું, ચંદન, પછી જોઈશું. જુઓ ભાઈ, જરૂરી નથી કે તમને સરોજ જેવી સારી અને સુંદર સ્ત્રી ફરી મળે. બસ એક કામ કર, એકવાર સરોજને મળ. હું એમ નથી કહેતો કે તારે તેની સાથે લગ્ન કરવા જોઈએ, પણ તેને એકવાર મળવામાં શું નુકસાન છે? મળવામાં કોઈ નુકસાન નથી, પણ મારી દીકરીઓને આ બધું ખબર પડે તો? ચંદીલાલે પૂછ્યું. જ્યારે અમે તેમને શોધવા દઈશું ત્યારે જ તેઓ શોધી શકશે. ચંદને ખૂબ જ આત્મવિશ્વાસ સાથે કહ્યું. ત્યાં સુધીમાં સ્વીટીએ તેમના માટે ચા તૈયાર કરી દીધી હતી. ચા પીને ચંદન ચાલ્યો ગયો. પછી એક દિવસ ચંદન ચૂપચાપ સરોજને કારમાં બેસાડી ચંદીલાલના ઘરે લઈ આવ્યો. ચંદીલાલને પહેલી નજરમાં જ સરોજ સાથે પ્રેમ થઈ ગયો. તે વિચારવા લાગ્યો કે ઘડપણમાં આવો સુંદર સાથી મળી જશે તો વૃદ્ધાવસ્થા આરામથી પસાર થશે. મહાન ઋષિ મુનિઓ સ્ત્રીઓના આકર્ષણની જાળમાં ફસાઈ ગયા. ચંદીલાલ હજી સામાન્ય વ્યક્તિ હતા. આખરે તેઓ કયા ક્ષેત્રના મૂળા હતા? હવે ચંદન તેને વાત કરાવવામાં પાછળ રહી ગયો હતો. ચંદીલાલ પોતે રોજ સરોજ સાથે મોબાઈલ પર વાત કરવા લાગ્યો. જ્યારે ચંદન અને સરોજના બધા ટુકડા થઈ ગયા ત્યારે એક દિવસ ચંદને ચંદીલાલને કહ્યું, ભાઈ, કૃપા કરીને સલોની, રજની અને તારા પુત્રી સાથે પણ વાત કરો. પણ અત્યાર સુધીમાં ઘડપણનો પ્રેમ ચંદીલાલને લઈ ગયો હતો. તે કોઈ પણ સંજોગોમાં સરોજને ગુમાવવા માગતો ન હતો. ચંદનની વાત સાંભળીને તેણે અચાનક કહ્યું, નાના ચંદન, હું મારી દીકરીઓને સારી રીતે ઓળખું છું. તેઓ સરોજને ઘરમાં પ્રવેશવા પણ નહીં દે. પહેલાં સરોજ સાથે કોર્ટ મેરેજ થવા દો, પછી જોઈશું. ચંદન સમજી ગયો કે ચંદીલાલના પ્રેમનું તીર ઊંડે સુધી વાગી ગયું છે. તેમની યોજના સંપૂર્ણ રીતે સફળ થઈ રહી છે. ત્યાર પછી એક દિવસ ચંદન યોજનાબદ્ધ રીતે રૂબરૂ વાત કરવાના બહાને સરોજને ચંદીલાલના ઘરે લઈ ગયો.
વાતચીત પૂરી થયા પછી ચંદનને કહ્યું, ઠીક છે ભાઈ, હું જાઉં છું. રાત બહુ થઈ ગઈ છે. સરોજ આજે રાત્રે અહીં જ રોકાશે. તમે બંને એકબીજાને સારી રીતે સમજો છો. હું તમને સવારે સૂરજ ઉગે તે પહેલાં અહીંથી લઈ જઈશ. ચંદીલાલને આની સામે કઈ રીતે વાંધો હોઈ શકે? તે અતિ આનંદિત હતો. મેં સાંભળ્યું છે કે તમે પણ સાંજે પીવો છો. હા સરોજ, પણ તને કેવી રીતે ખબર? ચંદને અમને તમારા વિશે બધું કહ્યું છે. સરોજે ચંદીલાલના ખભા પર હાથ મૂકતા કહ્યું, ઠીક છે તો પાણી લાવો. હું મારું પીણું જાતે બનાવી લઈશ. ચંદીલાલે સરોજના હાથે સ્પર્શ કરતા કહ્યું, તમારે શા માટે સહન કરવું જોઈએ? ટટ્ટા પણ બનાવીશું. મારે એક વાત પૂછવી હતી. મારે પૂછવું જોઈએ. શું વાત કરો છો સરોજ? માત્ર એક નહીં પણ 10 પૂછો. ચંદીલાલે સરોજ સામે પ્રેમભરી નજરે જોતા કહ્યું, તમે અમારા માટે શું કરશો? સરોજ, એ કોઈ મોટી વાત નથી. જે કંઈ મારું છે એ બધું તમારું છે. આ ઘર સિવાય તેમનું વસિયતનામું તેમની દીકરીઓના નામે છે. આ સાંભળીને સરોજ થોડી નિરાશ થઈ અને પાણી લેવાના બહાને રસોડામાં ગઈ. ત્યાં ગયા પછી ચંદન સાથે મોબાઈલ પર વાત કરતાં તેણે કહ્યું કે ચંદન, આ ઘર વૃદ્ધાના નામે નથી. બીજી બાજુથી અવાજ આવ્યો, તો પછી તારું કામ પૂરું કરીને હારી જાઓ, નહીતર વૃદ્ધ તારી સાથે કોર્ટ મેરેજ કરવા રાજી થઈ જશે. બીજી બાજુ ચંદીલાલ બેચેન થઈ રહ્યા હતા. સરોજ પાણી લાવતા જ પૂછ્યું, સરોજ, હાથ આગળ કરો. સરોજે હાથ લંબાવ્યો ત્યારે ચંદીલાલે તેની આંગળીમાં સોનાની વીંટી મૂકતા કહ્યું, સરોજ, આ આનંદીની વીંટી છે. હવે તું મારી ખુશી છે. ચંદીલાલનો પેગ બનાવતા સરોજે નશો કરતી નજરે કહ્યું, લો, સાહેબની લાલપરી તૈયાર છે. પરંતુ પીધા પછી બેભાન ન થાઓ. તમારો ક્યારેય કોઈ ફાયદો થશે નહીં. ચંદીલાલ આ શબ્દોનો અર્થ બહુ સારી રીતે સમજતા હતા. પણ આ શું છે? પહેલો પેગ પીધા પછી તે બેભાન થઈ ગયો. સવારે જ્યારે તેણે આંખ ખોલી ત્યારે તે હજુ પણ નશાની પકડમાં જતો હતો. શૌચાલયમાં જતી વખતે પણ તેના પગ લથડાતા હતા. તેને ખબર પડી કે દારૂ પીધા પછી તે ક્યારેય બેભાન થયો નથી. શૌચાલયમાંથી આવીને તેણે સરોજને શોધવાનું શરૂ કર્યું. પરંતુ જો તે ક્યાંક હોય તો તે દૃશ્યમાન હોવું જોઈએ. મેં આજુબાજુ જોયું તો તિજોરી અને કબાટ ખુલ્લા પડ્યા હતા. તેમની સાથે શું થયું છે તે સમજવામાં તેમને લાંબો સમય લાગ્યો નહીં. તેઓ લૂંટાઈ ગયા. ઘરમાં રાખેલી રોકડ અને દાગીના ગાયબ હતા. સરોજનો ફોન પણ કામ કરતો ન હતો. ચંદીલાલનો આખો નશો અને પ્રેમ એક જ ઝાટકે ગાયબ થઈ ગયો. તેણે ચંદનને ફોન કરીને બધી વાત કહી. તેણે કહ્યું, સાંભળો ચંદીલાલ, મને એ સરોજ સાથે કોઈ લેવા દેવા નથી. મેં હમણાં જ તમને બે મળવાનું કરાવ્યું. આ મુદ્દાનો ક્યાંય ઉલ્લેખ કરશો નહીં, નહીં તો તમારી બદનામી થશે. જો તમે પૂછો છો તો મારે તમારી પુત્રીઓ સાથેના તમારા ધિક્કારપાત્ર વર્તનનો ઉલ્લેખ કરવો જોઈએ કે આ ઉંમરે તમે અજાણી સ્ત્રીઓને વીંટી પહેરાવી રહ્યા છો. ના ના, આવું ના કર ચંદન, નહીં તો મારું સન્માન નાશ પામશે. ચંદીલાલે લગભગ આજીજીપૂર્વક કહ્યું, તો પછી તારું મોઢું બંધ રાખ, નહીતર હું તને તારી દીકરીઓ અને જમાઈઓ સામે ખુલ્લા પાડી દઈશ. ચંદને લગભગ ધમકી આપતા કહ્યું. ચંદીલાલ પાસે જીભ બંધ રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. થોડા દિવસો પછી ચંદીલાલનો જન્મદિવસ હતો. આ વખતે ત્રણેય બહેનો સલોની, રજની અને તારાએ
નક્કી કર્યું હતું કે તેઓ સાથે આવીને તેમના પિતાનો જન્મદિવસ ઉજવશે. તેના જન્મદિવસના દિવસે તે બધી બહેનો પાપા પાસે પહોંચી. સલોની પોતાની સાથે એક આધેડ મહિલાને પણ લઈ આવી હતી. ત્રણેય બહેનો એ મહિલાને આંટી કહીને બોલાવતી હતી. ચંદીલાલે સલોનીને પૂછ્યું, દીકરી સલોની, આ તારી આંટી કોણ છે? પપ્પા, પહેલાં આ આંટી વૃદ્ધાશ્રમમાં રહેતી હતી, પણ હવે તે અમારી સાથે રહે છે. શું તમને અમારી આ આંટી ગમે છે? અરે સલોની દીકરા, આવી વાત કરીને મારી સાથે મજાક કેમ કરો છો? પછી વચલી દીકરી રજનીએ તેના પિતાના ગળામાં હાથ મૂક્યો અને કહ્યું, પાપા, સલોની દીદી મજાક નથી કરી રહી. તમે એકલા રહો છો. તમને ટેકો આપવા માટે કોઈની જરૂર છે. શા માટે પિતા? તે સારું છે, પણ પુત્ર? પણ એવું કંઈ નથી. પપ્પા, અમને પણ બીજી માતા જોઈએ છે. બસ તારા સૌથી નાની પુત્રી નાના બાળકની જેમ ગડબડ કરતા બોલી. ના દીકરી, તારા આ બધી બાબતો આ ઉંમરે યોગ્ય નથી. ઓકે પપ્પા, તો એ સરોજ આંટી, તમે જેમને તમારી માની આ વીંટી આપી હતી અને જે તમને છેતરીને ભાગી ગઈ, અમારી આ સુમન આંટી એવી નથી. તારાએ આટલું કહેતાં જ ચંદીલાલને સાપ સૂંઘ્યો. તેઓ એ પણ સમજી શક્યા ન હતા કે સરોજે પહેરેલી વીંટી તારા પાસે ક્યાંથી અને કેવી રીતે આવી. પપ્પાને આશ્ચર્યચકિત થતાં જોઈ તારાએ કહ્યું, પાપા, તમારે આશ્ચર્ય પામવાની કે અમારાથી કંઈ છુપાવવાની જરૂર નથી. સ્વીટી અમને બધું કહેતી. તેણે અમને સરોજ વિશે ચેતવણી આપી હતી. જે દિવસે સરોજ અહીં રોકાઈ હતી તે દિવસે અમે સાવ સજાગ હતા. તારા બીજા લગ્ન સામે અમને કોઈ વાંધો નહોતો, પરંતુ અમને નવાઈ લાગી કે તમે અમને આ વાતનો ઉલ્લેખ સુદ્ધા ન કર્યો. આનો મતલબ એ થયો કે તું સરોજને ઓળખે છે. પપ્પા, તે દિવસે હું અને તમારા જમાઈ મુકેશ તમને મળવા આવ્યા હતા. અમે પહોંચ્યા ત્યારે સરોજ લૂંટ કરીને ભાગી જવાની હતી. ત્યારે અમે તેને ચોરી કરતી વખતે રંગે હાથે પકડી લીધી હતી. તે સમયે તમે બેભાન અવસ્થામાં પડ્યા હતા. તમે પાણીમાં ઓગાળીને નશાની ગોળીઓ આપવામાં આવી હતી. અમે તેની પાસેથી મમ્મીની વીંટી સહિતનો તમામ સામાન પરત લઈ લીધો હતો. તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી નથી, જેથી તમારે કોર્ટના ચક્કર મારવા પડે. એ સવારે તમારો નશો ઉતર્યો ત્યાં સુધી અમે ઘરે જ હતા અને સલોની અને રજનીના સંપર્કમાં પણ હતા. તે જ રાત્રે અમે બધાએ તારી સાથે ફરી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, કારણ કે તું અમારી સાથે રહેવાનો નથી. ચંદીલાલ કંઈક બોલવાના હતા, પણ તે બોલે તે પહેલાં જ રજની બોલી, હવે મને કહો પપ્પા, તમને સુમન આંટી ગમે છે કે નહીં? હવે તમે એમ પણ ન કહી શકો કે તમે આ ઉંમરે લગ્ન કરવા નથી માગતા. રજનીની વાતનો ચંદીલાલ પાસે કોઈ જવાબ નહોતો. તે આછો હસ્યો. પછી ગંભીર બનીને તેણે કહ્યું, હું તારી કાકી સાથે લગ્ન કરવા તૈયાર છું, પણ મારી એક શરત છે. હું પોલીસ કર્મી રહ્યો છું. હું હજુ પણ મારી પોલીસ ફરજ બજાવીશ. મતલબ પપ્પા? ત્રણેય દીકરીઓએ એક સાથે કહ્યું. આનો અર્થ એ થયો કે હું ચંદન અને સરોજ બંનેને જેલમાં મોકલીશ. બંને સમાજના અસામાજિક તત્વો છે. તમારી ઈચ્છા મુજબ અમારા બહાદુર પિતા તારાએ પછી તેની માતા આનંદીની વીંટી તેના પિતાને આપી અને ચંદીલાલે સુમનને તેની વીંટી પહેરાવી. હવે પપ્પા વિદુર નહોતા, પણ તેમની નિખાલસ દીકરીઓના કારણે વિધવા સુમન પણ સંત બની ગયા હતા. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવશો અને
વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરીથી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.